તો કેમ છો બધા કાકીને યોદ્ધાઓ? આજે જુનાગઢ જવાનું છે. અત્યારે ઘરે છે, બસ હજી આવી નથી. બસ સ્ટેન્ડે જવાનું છે. એટલે જુનાગઢ આજે વિવેકાનંદમાં ટાઈમિંગ આપવા જવાનું છે. તો આજે જોજો આખો લોક યોદ્ધાઓ બધાય સ્ટાર્ટથી એન્ડ સુધી બહુ મજા આવશે. તો ચાલો હવે જુનાગઢ જઈને બતાવીશ. તો મિત્રો ઓલરેડી તો એક શૂટ કરવાનું ભૂલાઈ ગયો. અત્યારે તો વિવેકાનંદ ગ્રાઉન્ડે આવી ગયો હતો અને મેં રનિંગ બી પૂરો કરી નાખ્યો. તમે પહેલાં કીધું હતું કે ટાઈમિંગ લેવાનું છે. અત્યારે માહોલ જેવો તેવો તો બધા વિખાઈ ગયા, કારણ કે મોટા ભાગે રનિંગ પૂરું થઈ ગયું છે. મારે પૂર્ણ થઈ ગયું છે. મેં 23:45 મારી દીધું. તમને ફોટો મૂકે ઉપર જાય બરોબર. એટલે આવો માહોલ છે. માહોલ સારો હતો તો આજે અમુકને રેસ્ટ હોય ને, રવિવાર છે એટલે અમુક હતા નહીં, પણ મારે આજ રવિવારે ટાઈમિંગ લેવાનું હતું. આવું બધું છે. તો મિત્રો ગ્રાઉન્ડમાં તો એવું છે, દોડવાની મજા આવતી હતી કે અમે, કારણ કે મેં પ્રેક્ટિસ કરી હતી આપણે ગામડામાં, ત્યાં એટલી પબ્લિક હોય અને મતલબ કે અહીંયા ટાઈમિંગ 23:45 આવતો હતો. બટ અહીંયા પબ્લિક નડે ને શું ફેર પડે, તો એ ટાઈમિંગ 23:45 આવ્યો. પબ્લિક નડી હતી હોય તે છતાંય એટલો ટાઈમ આવ્યો, સારું કહેવાય. તો હજી ટાઈમ ઘટાડવાનો આપણી પાસે 20 દિવસ છે, કારણ કે મારું રનિંગ છે 25 તારીખે જામનગર ખાતે છે. ઓકે, તો હવે આવ્યા છીએ લાઇબ્રેરી. આટો મારો આવ્યા હતા કાઢવાની. અહીંયા બાજુમાં છે, સર્કલની થોડીક આગળ કાઢવાની લાઇબ્રેરી. બહુ મસ્ત કાઢવાની, જોરદાર લાઇબ્રેરી છે. સરકારી જિલ્લા ગ્રંથાલય દેખાય છે. અહીંયા એક વિભાગ છે, ત્યારબાદ આમ આગળ પણ છે, જ્યાં હોય તેની બિલ્ડિંગ છે. અને બેસવાનું ફ્રી મોડ, માઇન્ડ ફ્રેશ કરવા માટે અહીંયા ટેબલ પણ છે. એટલે આવું બધું છે.